ભાઈ આજના બધા ટિફિનો તૈયાર થઈ ગયા. હા દાદા, આજે તમે કહ્યું તે પ્રમાણે બધા ટિફિન તૈયાર થઈ ગયા છે. અને આજે તો આપણે સ્વીટ પણ મૂકી છે. બહુ સરસ. તમે કહ્યું તું એમ આજે સ્વીટમાં આપણે ગુલાબજાંબુ બી મૂક્યું છે. એક ગુલાબજાંબુ મૂક્યું. અરે ભાઈ, એક ગુલાબજાંબુ એ શું થાય? બબે ગુલાબજાંબુ મૂકો. આપણે લોકોને જમાડવા બેઠા છીએ. સારું દાદા, હું તો 2 મૂકી દઈશ. પણ ચિંટુભાઈ તો આ 70 રૂપિયા બી એમને તો ઓછા પડે છે ટિફિનના. એ તો ભાવ વધારવાનું કે છે. ચિંટુભાઈની વાત ના કરો. એ મારો દીકરો હું ઓળખું છું. એ આજના જમાનાનો છે. એને ખબર નથી કે અન્નદાન એ મહાદાન છે અને આપણે એ કરીએ છીએ. અને જો ભાઈ, હું તમને એક વસ્તુ સમજાવી દઉં કે જો કદાચ મને પોસાય ને તો બધા જ લોકોને મફતમાં જમાડું. ભાઈ, રામજી માટે ટિફિન લાવો. ટિફિન બરાબર થઈ જશે. હાજી દાદા. ભૂખ્યા જ્યાં તે ઠરે કે મારું હરી. જયેશભાઈ, પેલી પપ્પા જોડે વાત કરી હતી તમે? હા ચિંટુભાઈ, મેં પપ્પાને ભાવ વધારવા માટેની વાત કરી દીધેલી. જો બેટા, આપણે અન્ન ક્ષેત્ર ચલાવીએ છીએ, લોકોને જમાડીએ છીએ. અને ખબર છે કે લોકો મફતમાં જમાડવા માટે અન્ન ક્ષેત્ર બનાવે છે, ખોલે છે, અને આપણે તો 70 રૂપિયા લઈએ છીએ. તમે તો બધું લૂંટાવા બેઠા છો. 5 કિલો ઘી એ તો બાકી રહી ગયું. એ તો ખાસ મગાવવાનું હતું. જય શ્રી કૃષ્ણ. બધું બેટા મજામાં? આવી બેસ. હા કાકા, તમે કેમ છો? મજામાં. ટિફિન લેવાય છે બેટા? કાકા, હું ક્યાં સુધી આમ તમારું ટિફિન મફતનું? શાંતિ રાખ. જયેશભાઈ, બધુને ટિફિન ભરીને આપી દો. હા. બેટા, તાકે ભગવાનને રાખ. એ બધાનું તારણહાર છે. પપ્પા, બેટા, આજે પણ તમે પેલીને મફત ટિફિન આપી દીધું. જો દીકરા, ઘર ભલા તો હો ભલા. સારું કરશું તો આપણું પણ સારું થશે. શું થયું હશે આ જયેશને? પડી ગયો ને સ્કૂટર પરથી શું થયું હશે? મારે જલ્દી હવે જવું પડશે. લે, જય શ્રી કૃષ્ણ હા. વિપિન કાકા. જય શ્રી કૃષ્ણ. બધું બેટા, તું આવી સારું થયું. તને આજ ભગવાને જ મોકલી લાગ્યા. કેમ કાકા, આજે શું શું થયું? થયું છે ને, આપણો પેલો જયેશ છે ને, મેનેજર, એને એક્ટિવાનો એક્સિડન્ટ થયો છે. અને હવે ભગવાન જાણે શું થયું હશે. પેલો ચિંટુ બેઠો છે ને, એને લઈને દવાખાને ગયો છે. મને જલ્દી જવું પડશે. અને તું એક કામ કર, તું છે ને અહીંયા બેસે. હું 1 કલાકમાં આવું ને ત્યાં સુધી કોઈ ટિફિન આવે ને એમને કહેજે કે હા કાકા આવે છે, કલાક પર ટિફિન મસ્ત. હું જલ્દી જઉં બધું. કાકા, તમે ચિંતા ના કરો, હું અહીંયા જ બેસીને તમારી રાહ જોઉં તું છું. બેસજે. તમે શાંતિથી આવજો. બધાને હું ટિફિન અને હું આપી પેલા દઈશ. દવાખાને જઈ આવું. મને હા. શાંતિ નહીં થાય. કાકા, સંભાળીને જજો. એ મેના માસી, ઓ મેના માસી, હા. તમારે ત્યાં ગેસના બાટલાની ગંધ મારે છે? ના. હે ભગવાન, ક્યાંથી ગંધ આવે છે? અંદર જોઉં. હે ભગવાન, આ તો
ગેસના બાટલાનું રેગ્યુલેટર ફાટી ગયું. હે ભગવાન, આ બિપિન કાકા, આ ક્યાં ગયા છે? આ બિપિન કાકા કોને બોલાવું? આ તો બહુ મોટી દુર્ઘટના થઈ જશે. આસુભાઈ, આસુભાઈ, બિપિન કાકા આપણા જયેશભાઈને એક્સિડન્ટ થયું છે તો સરકારી દવાખાને ગયા છે ને અંદર ગેસના બાટલાનું રેગ્યુલેટર ફાટી ગયું છે. તમે જલ્દી દવાખાને જ બોલી આવો. બિપિન કાકા ક્યારે આવશે? કાકા ચિંતા નહીં, રેગ્યુલર ફાટી ગયું તું. હે કોણે તમને જાણ અડધો કલાક જો મોડું થયું હોત ને કાકા, આખું ઘર ગેસથી ભરાઈ જાય અને જો તણખો સહેજ મળી ગયો બ્લાસ્ટ થઈને ઉડી જાય. આ ખરેખર તમારા કોઈ પુણ્ય આગળ આયા કાકા, ખરેખર તો. મમ્મી મારી આ બધું વિચાર્યું છે. મધુબેન, આજે તમે બહુ મોટું કામ કર્યું અને બહુ મોટો અકસ્માત બતાવ્યો. ચાલો કાકા, અને જયેશભાઈને કેમ છે? વાંધો નહીં. હા, અને ટીટુભાઈને કહેજો દુકાને આવી અને પેલા બીજા જે વાલસને છે ને એ આપો સ્પેરમાં મૂકી રાખો. હો, ચાલો, જય શ્રી કૃષ્ણ. ભગવાન, તે ખરેખર આજ મારું બધું જ બચાવ્યું, મારું મકાન પ્રોપર્ટી બચાવ્યું. બસ મને આમ નામ મારા સારા કાર્યો કરવાની પ્રેરણા આપજે, એથી હું આ સારા કાર્યો કરું અને તું મને મદદ કરતો રહે. જોયું ને દર્શક મિત્રો, સારા કર્મોનું ફળ સારું મળે છે. તમે પણ તમારા ઘરેથી કોઈ વ્યક્તિ ભૂખો ન જાય, અન્નનું દાન કરજો, અને દાન મહાદાન છે. જય શ્રી